હવે ગાઈસ જોઈશું give the explanation of Gauss law for magnetic field. According to this figure, let closed surface S. This surface kept in a magnetic field B. આ જે સરફેસ છે એ મેં મેગ્નેટિક ફિલ્ડ B માં મૂકી છે. The flux associated with this surface we have to determine. Imagine surface S is divided into small area element. One such area is delta S. One area goes a delta S and the magnetic field associated with it B. The magnetic flux is equal to B into delta S. કેટલું થશે? B into delta S. સ્મોલ પાર્ટ માટે. હવે ટોટલ ફ્લક્સ લેવું હોય તો બીનો ઇન્ટિગ્રેશન કરવું પડે. સમીશન ટોટલ ફ્લક્સ કેટલું થશે? ટોટલ ફ્લક્સ સમીશન ઓફ ડેલ્ટા ફાઈ પી. તો ગાઈઝ ડેલ્ટા ફાઈ બીની વેલ્યુ મૂકો. B into delta S. હવે ગાઈઝ ક્લોઝ બાઉન્ડ્રી છે એટલે ટોટલ ફ્લક્સ કેટલું હશે? 0. The number of lines leaving the surface is equal to the number of lines entering it. Hence the net magnetic flux is equal to 0. મેં કીધું 0 કેમ છે? કેમ કે નંબર ઓફ લાઇન એન્ટરિંગ એન્ડ લિવિંગ ઇઝ ઇક્વલ. So net magnetic flux is equal to 0. તો જેટલી જ લાઈન એન્ટર થાય છે એટલી જ લાઈન લીવ થાય છે. સો ક્લોઝ બાઉન્ડ્રી માટે મેગ્નેટિક ફ્લક્સ કેટલું હોય? 0. હવે જે આ ઇક્વેશન છે એમાં મેં ઓલ કેમ લખ્યા છે? તો ઇન ઇક્વેશન ઓલ સ્ટેન્ડ ફોર ઓલ એરિયા એલિમેન્ટ ડેલ્ટા એસ. હવે ગાઈઝ એક વસ્તુ તમને નોટિસ કરી તમે કે નંબર ઓફ લાઇન લિવિંગ ધ સરફેસ ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ લાઇન એન્ટરિંગ ઇટ. સો ઇટ્સ ટોટલ મેગ્નેટિક ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લખ્યા. સો તમારી ક્વેરી સોલ્વ થઈ ગઈ. હવે ગાઈઝ Gauss law for magnetism is the magnetic flux throughout any closed surface is equal to 0. Gauss law શું કહે છે? Gauss law શું કહે છે? મેગ્નેટિક ફ્લક્સ throughout any closed surface is equal to 0. Okay, in equation delta S tends to 0. This equation is called Gauss law. Gauss law શું કહે છે? ક્લોઝ બાઉન્ડ્રી માટે મેગ્નેટિક ફ્લક્સ ટોટલ કેટલું હોય? 0. હવે ગાઈઝ બીજો એક ક્વેશ્ચન થાય તમને કે ઇલેક્ટ્રોસ્ટેટિક એન્ડ મેગ્નેટિઝમ એની વચ્ચે ગોસ લોનું ઇક્વેશન કઈ રીતે ડિફરન્ટ એકબીજાથી પડે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક માટે ગોસ લોનું ઇક્વેશન છે કઈ રીતે લખાય એન્ડ મેગ્નેટિઝમ માટે કઈ રીતે લખાય? તો એ બે આપણે વાત કરી લઈએ. ધ્યાન આપજો ગાઈઝ. તો Gauss law equation for electrostatic. તો એમાં જે ગોસ લોનું ઇક્વેશન છે એ સમીશન ઓફ E ઇન્ટુ ડેલ્ટા S is equal to Q upon epsilon 0 થાય, where Q charge enclosed by a surface. હવે ફોર મેગ્નેટિઝમ માટે જોવું હોય તો મેગ્નેટિઝમ માટે મેગ્નેટિક ફિલ્ડ બી આવે ઇન્ટુ ડેલ્ટા એસ,
ઇલેક્ટ્રોસ્ટેટિકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે એટલે E ઇન્ટુ ડીએસ આવ્યું, મેગ્નેટિઝમમાં મેગ્નેટિક આવે એટલે B ઇન્ટુ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. હવે ગાઈઝ, the difference between the Gauss law magnetism and electricity is that isolated magnetic pole, also called monopoles, does not exist. ફરી કહું, the difference between the Gauss laws of magnetism and electrostatic is that isolated magnetic pole, also called monopoles, does not exist. Okay, so this is the difference. You all know magnetic field કીધું હોય તો B આવે, ઇલેક્ટ્રિક ફિલ્ડ કીધી હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો E આવે, કોમન છે. ઓકે ગાઈસ, તો આ બે ઇક્વેશન હતા, વેરી યુઝફુલ છે. આ ક્યારે મેગ્નેટિઝમ માટે, ઇલેક્ટ્રોસ્ટેટિક માટે, અને આ છે મેગ્નેટિઝમ માટે. B ઇન્ટુ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ફરી ગોસ લો વિશે ડિસ્કશન કરીએ. તો ગોસ લો શું ઇન્ડિકેટ કરે છે? તો ક્લોઝ બાઉન્ડ્રી માટે the number of lines leaving off the surface is equal to the number of lines entering it. બે લાઇન એન્ટરિંગ એન્ડ આઉટ લાઇન સરખી હોય તો મેગ્નેટિક ફ્લક્સ કેટલું થાય? શૂન્ય થાય. The Gauss law for magnetism is the magnetic flux throughout any closed surface is 0. So phi is equal to closed boundary of B into ds is equal to 0. Gauss law ની equation કયું હતું? Magnetic flux is equal to closed boundary of B into ds is equal to 0. This is called our Gauss law. Okay, સમજી ગયા છે આગળ? તો બી જોઈ લીધું આપણે. ઓકે ગાઈસ, બીજો ટોપિક કવર કરીએ આપણે. થેન્ક યુ સો મચ.